છોટાઉદેપુરથી સમાચાર કવાંટમાં ભાજપના બે નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પંચાયતમાં કર્મચારીને મારવાના આરોપસર બંનેની સામે ફરિયાદ નોંધાઈ। રાજપાલ અને શૈલેષ રાઠવા નામના શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજપાલ રાઠવાએ દારૂના નશામાં તોડફોડ કર્યાનો આરોપ છે। ઉમઠી ગામના સરપંચ પતિએ થપ્પડ માર્યાનો આરોપ છે। રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો છે। શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો છે। ઉમઠી ગામના સરપંચ પતિએ થપ્પડ માર્યાનો આરોપ છે। બંનેની સામે કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે। બંનેની સામે ફરિયાદ નોંધાતા પોલીસે પણ હવે તપાસ શરૂ કરી છે। છોટાઉદેપુરથી સમાચાર કવાંટમાં ભાજપના બે નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે। પંચાયતમાં કર્મચારીને મારવાના આરોપસર બંનેની સામે ફરિયાદ નોંધાઈ। રાજપાલ અને શૈલેષ રાઠવા નામના શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજપાલ રાઠવાએ દારૂના નશામાં તોડફોડ કર્યાનો આરોપ છે। ઉમઠી ગામના સરપંચ પતિએ થપ્પડ માર્યાનો આરોપ છે। રાજપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો છે। શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો છે।